માયાભાઈના હારે વાતચીત કરવાથી એનું મારી પાસે પ્રૂફ છે. એના છોકરાએ મને કોલ કર્યો છે એનું મારી પાસે પ્રૂફ છે. જયરાજભાઈ, પછી એના ભાઈ રાજુભાઈ બોવડાના એમને પણ મને કોલ કર્યો છે, એનું પણ મારી પાસે પ્રૂફ છે. નવનીતભાઈને પૂછવામાં આવ્યું કે માયાભાઈ આહિર સાથેનો વિવાદનું સમાધાન ક્યારે થશે, તો નવનીતભાઈએ કહી દીધું. નવનીતભાઈને પૂછવામાં આવ્યું કે માયાભાઈ આહિર સાથે અને જયરાજ આહિર સાથેનો જે તમારો વિવાદ ચાલી રહ્યો છે તેમાં સમાધાન ક્યારે થશે, તો નવનીતભાઈએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું સમાધાન તો આજે પણ નહીં થાય અને કાલે પણ નહીં થાય. તો મિત્રો અત્યારે જે સમાધાનની વાતો ચાલી રહી હતી કે નવનીતભાઈ અને જયરાજ આહિરનો જે વિવાદ છે તેમાં સમાધાન થઈ જશે, કેમ કે મિત્રો એમાં મોરારી બાપુનું પણ નામ આવ્યું હતું, પણ મિત્રો ખરેખર મોરારી બાપુ આ વિશે કશું જાણતા પણ નહોતા. પણ મિત્રો અત્યારે ફરી એકવાર નવો ખુલાસો થયો છે, જેમાં નવનીતભાઈએ કહ્યું છે કે માયાભાઈ આહિર સાથે કે જયરાજ આહિર સાથે સમાધાન તો ક્યારેય નહીં થાય. મારી સાથે જે ઘટના બની છે તેમાં મારે ન્યાય જોઈએ. અને મિત્રો અત્યારે નવનીતભાઈએ બીજો એક મોટો ખુલાસો પણ કર્યો છે, જેમાં સૌથી મોટો ખુલાસો બહાર આવ્યો છે. જે જયરાજ આહિર, માયાભાઈ આહિર અને બીજા 2-4 માણસોનું નામ આવે છે, જેમને નવનીતભાઈને કોલ કરી અને જે કહ્યું હતું તેના પણ કોલ રેકોર્ડિંગ નવનીતભાઈએ બહાર મૂક્યા છે. કેમ કે મિત્રો નવનીતભાઈને કોલ કરીને જે પહેલાં તેમની સાથે વાત થઈ હતી તેના પણ પ્રૂફ સબૂત છે, જેને પણ મીડિયા સમક્ષ નવનીતભાઈએ બધી વાત કરી છે. અને મિત્રો એવું પણ કહી દીધું છે કે માયાભાઈ આહિર સાથે કે જયરાજભાઈ આહિર સાથે સમાધાન તો આજે નહીં થાય ને કાલે નહીં થાય, કેમ કે મિત્રો એમની સાથે જે ઘટના બની છે એ ઉપરથી કહેવા માગે છે મને 18 થી 20 દિવસ થઈ ગયા છતાં પણ મને ન્યાય નથી મળ્યો અને મારા કેસને ડાયવર્ટ કરવાનું, એટલે કે મને કશું આમાં ન્યાય નથી મળતો, તો હું હવે સમાધાનની વાત તો નહીં જ કરું. અને મિત્રો અત્યારે માયાભાઈ આહિરનું નામ પણ ફરી એકવાર ચર્ચામાં આવી ગયું. કેમ કે અત્યાર સુધી જે આટલા દિવસો થઈ ગયા પણ જયરાજ આહિર કે માયાભાઈ આહિર આ વિશે કેમ કશું બોલ્યા નહોતા, ત્યારે નવો ખુલાસો બહાર આવ્યો છે. જ્યારે મિત્રો માયાભાઈ આહિર આટલા દિવસ ચૂપ કેમ હતા, કેમ કે તેઓ જયરાજ આહિર દીકરા જયરાજ આહિરને બચાવવા માટે થઈ અને કોળી સમાજના ડમી આરોપીઓ તૈયાર કરી રહ્યા હતા. પણ મિત્રો આમાં પણ ખુલાસો થઈ ગયો, જે તે કરી રહ્યા હતા તે ખુલાસો થઈ ગયો. પણ મિત્રો ખરેખર નવનીતભાઈ સાથે જે ઘટના બની છે તેમાં તેમને ન્યાય તો મળવો જોઈએ, કેમ કે મિત્રો એમને જાતે કોઈ આવું કર્યું નથી. અને જે એમના સાથે ઘટના થઈ છે એમાં આરોપીઓ પણ પકડાણા હતા અને વરઘોડું પણ નીકળ્યું, પણ મિત્રો તે બધા ફક્ત ને ફક્ત તેમના પાસા હતા. મેન આરોપી ક્યાં છે? નવનીતભાઈની એક જ માંગ છે કે જે મારી સાથે ઘટના બની છે, જે લોકોએ કર્યું, પણ એનો મેન આરોપી ક્યાં છે? એટલે કે જયરાજ આહિરનું વરઘોડું ક્યારે નીકળશે? કેમ કે મિત્રો વરઘોડું તો નીકળ્યું હતું. અને મિત્રો એમાં બીજો પણ એક ખુલાસો થયો હતો કે માયાભાઈ આહિરના ભાણિયાએ આ બધું કરાવ્યું છે, તો માયાભાઈ આહિરને મૂકનાર કોણ? નવનીતભાઈનો આ પણ એક સવાલ છે. તો મિત્રો શું ખરેખર આ બધી ઘટના જે બની અત્યારે આટલા દિવસો થઈ ગયા છતાં પણ ન્યાય નથી મળતો? ક્યાંક ને ક્યાંક આમાં મોટા લોકો ઇન્વોલ્વ છે, એટલે કે ક્યાંક ને ક્યાંક આ જે ચાલી રહ્યો છે વિવાદ એની અંદર કોઈ પણ નવનીતભાઈની તરફેણમાં જતું જ નથી. તો મિત્રો શું ખરેખર જયરાજ આહિરનો હાથ હશે ત્યારે જ માયાભાઈ આહિર તેમના દીકરાને બચાવવાની કોશિશ કરી રહ્યા છે? પણ મિત્રો નવનીતભાઈ અત્યારે જે બોલ્યા છે માયાભાઈ આહિર વિશે, પહેલાં તમે તે વિડીયો જુઓ. બાકી નવનીતભાઈને સપોર્ટ કરો છો કે માયાભાઈ આહિર કે જયરાજભાઈ આહિર, કમેન્ટ કરજો. બાકી નવનીતભાઈનું અત્યારે જે બયાન આપ્યું છે અને જે બોલ્યા છે એ તમે વિડીયો જુઓ કે સમાધાન કાલે નહીં થાય ને આજે નહીં થાય, એનો વિડીયો જુઓ. અને બાકી તમારું આ વિશે શું કહેવું છે કમેન્ટ કરજો. અને ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે આ ચેનલની અંદર વાયરલ ટોપિકના વિડીયો તમને જોવા મળી રહેશે. બાકી નવનીતભાઈએ જે બયાન આપ્યું છે માયાભાઈ આહિર વિરુદ્ધ, જયરાજ આહિર વિરુદ્ધ, એ વિડીયો જુઓ. માયાભાઈના હારે વાતચીત કરવાથી એનું મારી પાસે પ્રૂફ છે. એના છોકરાએ મને કોલ કર્યો છે એનું મારી પાસે પ્રૂફ છે. જયરાજભાઈ, પછી એના ભાઈ રાજુભાઈ બોવડાના એમને પણ મને કોલ કર્યો છે, એનું પણ મારી પાસે પ્રૂફ છે. અને મારા એક મિત્ર છે એમને કોલ કર્યો છે કે નવનીત ક્યાં છે, એ બધી મારી બધી ડિટેલ માહિતી પૂછી છે. અને અત્યારે જે ડીવાયએસપી સાહેબે આખો મારો કેસ ડાયવર્ટ કરી દીધો છે, બરોબર. તો એના માટે હું આપણા સમાજ, કોળી સમાજને હું મદદ માંગુ છું કે મને આમાં ન્યાય અપાવે અને સાચી મારી જે કાંઈ હકીકત છે એના માટે